ગુડ મોર્નિંગ. ચલો લાસ્ટ આપણે આદેશની રીત પૂરી કરી ગયા અને એની આગળ આપણે આલેખની રીત પૂરી કરી હતી. તો આ બંને રીતમાં તકલીફ પડે એવું હતું નહીં. આલેખની રીતમાં આપણે આલેખ દર્શાવતા હતા અને આલેખના પ્રકાર પરથી એના ઉકેલ નક્કી થતા હતા. ત્યાર પછી આદેશની રીત જોઈએ. એમાં બે સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા બનાવતા હતા એટલે એને આદેશ લીધો કહેવાય. અને જે સમીકરણમાંથી આપણે આદેશ લેતા હતા ને એ સિવાયના સમીકરણમાં એની કિંમત મૂકતા હતા. આ રીતે આપણે એને ઉકેલતા હતા. હવે એ બંને રીત સરળ હતી. તો એવી જ રીતે હવે બેઝિક રીતમાં બીજી રીત અને વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલવાની આ ત્રીજી રીત જોઈએ, એક ચલના લોપની રીત. ચલો, એક ચલના લોપની રીત એટલે કે બે ચલ હોય છે આપણી પાસે, એક્સ અને વાય. ભાઈ ત્યાં એક્સ અને વાય જ એવું જરૂરી નથી. એસ અને ટી ચલવાળા એક દાખલા આપણે ઉકેલી ગયા આગળ. તો એમ અલગ અલગ ચલ હોઈ શકે, પણ બે ચલ હોય. આપણે મોટાભાગે એક્સ અને વાય જ લઈએ છીએ. તો એક્સ અને વાય બે ચલમાંથી કોઈ એક ચલનો લોપ કરવાનો. લોપ એટલે એને લુપ્ત કરવું, દૂર કરવું. તો એક ચલને આપણે લોપ કરવાનો છે. તો એ ક્યારે લોપ થાય? ડાયરેક્ટ તો સીધા તો લોપ થાય નહીં. તો કેવી રીતે દૂર કરી શકાય? કેટલા વડે સમીકરણને ગુણવા પડે? કેટલા વડે ભાગવા પડે? ક્યારે લોપ થાય? એ બધું હવે આપણે આ રીતમાં શીખતા જઈએ. આ પણ આગળની જેમ સરળ રીત જ છે. ચલો જોઈએ. માની લો કે હું બે સમીકરણ લઉં છું કે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 3 અને 2x પ્લસ 3y ઇક્વલ ટુ માની લો કે 4 લઈએ. આવા બે સમીકરણ તમને આપી દીધે. એક સમીકરણ યુગમાં આપ્યું છે. આમાંથી મારે કાં તો એક્સ કાં તો વાયનો લોપ કરવો છે. વિચારો, જો અહીંયા 2x હોત ને અને આ 2x છે, આ 2xમાંથી આ 2xનો બાદ કરી દઉં ને તો આ કેન્સલ થઈ જાય, 0 થઈ જાય. એનો અર્થ કે મારે જો આનો લોપ કરવો હોય ને તો અહીંયા એક્સનો લોપ કરવો હોય તો બંનેના સહગુણક સમાન હોવા જોઈએ. ફરી સમજો, બેઝિક ખ્યાલ પહેલાં લઈ લઈએ કે મારે એક્સનો લોપ કરવો હોય તો એક્સના સહગુણક સમાન હોવા જોઈએ. સમાન ન હોય તો પહેલાં એને સમાન કરવાના. ચલો, અહીંયા એક્સનો સહગુણક 2 છે, અહીંયા એક્સનો સહગુણક 1 છે. તો અહીંયા સહગુણક સમાન કરવા માટે મારે પહેલાં સમીકરણને 2 વડે ગુણવું પડે. ભાઈ એક જ ન ગુણાય, આખું સમીકરણ ગુણાય તો જ કિંમત સરખી રહે. તો હું પહેલાં સમીકરણ આખાને 2 વડે ગુણી દઉં તો શું બનશે? જુઓ, પહેલું સમીકરણ 2x પ્લસ 2y ઇક્વલ ટુ 6 થશે. બીજું સમીકરણ હું એમ જ નીચે લખી દઉં છું. ચાલો જુઓ, આ થઈ ગયા એક્સના સહગુણક સમાન. હવે જો આનો સરવાળો કરીશ ને તો 2x પ્લસ 2x 4x થઈ જાય. કેન્સલ કરવા શું કરવું પડે? બાદ બાકી કરવી પડે. તો આમાંથી જો હું આને બાદ કરીશ ને તો વિચારો, આ આગળ માઇનસ આવે. પહેલાં આ સમીકરણ લખાય, એમાંથી આને બાદ કરવાનું. તો બાદ કરવું એટલે આગળ તો માઇનસ હોય, તો કૌંસ થોડી નિશાની બધાની બદલાય. તો આગળ જે ભાગાકારના દાખલામાં કરતા તેમ જ બધાની નિશાની બદલાશે. પ્લસ તો માઇનસ, અહીંયા પ્લસ તો માઇનસ, અહીંયા પ્લસ તો માઇનસ. હવે આપણે નવી નિશાની ધ્યાનમાં લેવાય તો જુઓ, 2x માઇનસ 2x કેન્સલ થઈ જાય, 0 થઈ જવાના. એટલે કે એક્સનો લોપ થઈ ગયો. જુઓ, 2y માઇનસ 3y તો આ લખાય માઇનસ વાય. 6 માઇનસ 4 તો આ થશે 2. તો y ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? -2. વિચારો, એક ચલની કિંમત આવી ગઈ. તો હવે તો આગળની જેમ જ એક ચલની કિંમત આવી ગઈ ને તો આ કિંમત બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો x મળી જાય. તો આપણો ઉકેલ આવી ગયો. હજુ એક ઉદાહરણ લઈએ. માની લો કે તમને આપી દીધું છે 2x પ્લસ 3y ઇક્વલ ટુ 5 અને x પ્લસ વાય ઇક્વલ ટુ 7. ચાલો, એક્સનો લોપ કરવો હશે ને તો બધાને કેટલા વડે ગુણવા પડે? આખા સમીકરણ 2ને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. જુઓ, તો એક્સનો લોપ થાય. માની લો કે કોઈને વાયનો લોપ કરવો છે. વાયનો લોપ કરવો હોય તો સમીકરણ 2ને 3 વડે ગુણવા પડે. ચાલો, અહીંયા એક્સનો લોપ કર્યો, અહીંયા વાયનો કરીએ તો આખા સમીકરણને 3 વડે ગુણો. અહીંયા 3 સત્તા 21 થવાના. નિશાની તો બદલવી જ પડશે તો જ લોપ થશે. 2x માઇનસ 3x એટલે માઇનસ એક્સ. 3y માઇનસ 3y 0 થઈ જવાના. 5 માઇનસ 21 તો માઇનસ 16 થવાના. તો બંને બાજુથી માઇનસ કેન્સલ, એક્સ ઇક્વલ ટુ 16 આવી ગયા. હવે એક્સની કિંમત બેમાંથી કોઈ એકમાં મૂકી ગયો, વાય મળી જાય. તો આ થઈ એક ચલના લોપની રીત. બીજી વાત આમાં જ, માની લો કે ઘણી વખત તમને આવું આપી દીધું
ચલો આ રીતે બે ઉદાહરણ છે. વિચારો અહીંયા એક્સનો લોપ કરવા માટે બેયના સહગુણક સમાન હોવા જોઈએ એક્સના, અને વાયનો લોપ કરવો હોય તો વાયના સહગુણક સમાન જોઈએ. અહીંયા તો જુઓ આને 2 હતો સહગુણક, તો આને 2 વડે ગુણી દીધા, ડાયરેક્ટ થઈ ગયા સમાન. અહીંયા આના સહગુણક 3 હતા, આને 3 વડે ગુણી દીધા, આ બેયના સમાન થઈ ગયા. હવે અહીંયા આને ગમે એટલા વડે હું ગુણું ને તો 3 તો આવવાના જ નથી વિચારો, અને આને ગમે એટલા વડે ગુણું ને તો 2 નહીં આવે, આ બેયના સમાન નથી થતા. વાયમાંય જુઓ, આને ગમે એટલા વડે ગુણું 7 ન આવે, આને ગમે એટલા વડે ગુણું તો અહીંયા 3 નહીં થાય. તો આવી પરિસ્થિતિમાં શું કરાય? બંને સમીકરણને ગુણાય અલ્ટરનેટ સહગુણક વડે. આ સમીકરણને 3 વડે ગુણાય અને આ સમીકરણને 2 વડે ગુણાય. ચલો આને 3 વડે ગુણું ને, પહેલા સમીકરણને 3 વડે ગુણું તો શું થઈ જાય? જુઓ 3 વડે ગુણતા જાઓ, 6x પ્લસ 9y ઇક્વલ ટુ 15. આને આના સહગુણક વડે ગુણું 2 વડે તો 6x પ્લસ 14y ઇક્વલ ટુ 16. જુઓ તો એક્સના સહગુણક સમાન થઈ ગયા, નિશાની બદલી કેન્સલ કરો, વાય મળવાનો. એનો અર્થ કે જરૂરી નથી કોઈ એક સમીકરણને જ ગુણાય, જરૂર પડે તો તમે બંને સમીકરણને પણ કોઈ સંખ્યા વડે ગુણી શકો, અને અલગ અલગ સંખ્યા વડે ગુણવાની જરૂર પડે તો પણ ગુણી શકો છો. ક્લિયર? પણ આખું સમીકરણ ગુણાય, જે સંખ્યા વડે ગુણવાનું નક્કી કરો એ સંખ્યા વડે આખું સમીકરણ ગુણાય, કોઈ એક્સ, ખાલી વાય કે ખાલી અચળ પદ ગુણાય નહીં. આ ખાસ ધ્યાન રાખવું, કેમ કે ઘણી વખત આ પદ રહી જાય છે. 3 વડે ગુણવાનું નક્કી કર્યું તો 3 વડે ખાલી આપણે એક્સ અને વાયને ગુણીએ, આ અચળ પદ આ બાજુ રહી જાય છે બાકી, તો એ રહેવું ન જોઈએ, એ ખાસ જોજો. ચાલો આગળ. હવે આગળ જોઈએ તો આના પરથી VSQ ખૂબ અગત્યનો અને વારંવાર ભૂલ થશે. અહીંયા તો આપણે એટલું જ જોયું કે સહગુણક સમાન કરવાના, પણ સમાન કરવાથી લોપ થતો નથી. ખાસ વિચારજો, સહગુણક સમાન કરવાથી લોપ થતો નથી. લોપ ક્યારે થાય છે? સમાન કર્યા પછી નિશાની બદલીએ છીએ ને ત્યારે. માની લો કે ઘણી વખત તમારે આવી પરિસ્થિતિ ઊભી થાય કે y ઇક્વલ ટુ 7 અથવા તો 2y ઇક્વલ ટુ 7, અને અહીંયા લઈ લો 4x પ્લસ વાય માઇનસ વાય ઇક્વલ ટુ 8, આવું છે. ચાલો તમારે અહીંયા વાયનો લોપ કરવો સરળ રહેશે. જુઓ વાયનો લોપ કરવો, આને ખાલી 2 વડે જ ગુણવા પડે આ સમીકરણને. એક્સનો કરવો હોય ને તો આને 4 વડે ને આને 3 વડે, તો 12 આવશે સમાન. તો હું આને 2 વડે ગુણી દઉં ડાયરેક્ટ. ચલો બીજા સમીકરણને 2 વડે ગુણો તો પહેલું તો આતું 3x પ્લસ 2y ઇક્વલ ટુ 7. આને 2 વડે ગુણું તો 8x માઇનસ 2y ઇક્વલ ટુ 16. વિચારો તો વાયનો લોપ નિશાની નહીં બદલવી પડે. જો નિશાની બદલવા જઈશ ને તો અહીંયા પાછું પ્લસ આવશે, તો 2 + 2 4 થઈ જાય, વાયનો લોપ નહીં થાય. તો એનો અર્થ કે અહીંયા નિશાની વિરોધી છે જ, તો નિશાની બદલવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લોપ થઈ જાય છે. તો અહીંયા 3x પ્લસ 8x 11x, અહીંયા 16 ને 7 23. ખ્યાલ આવ્યો કે નહીં? નિશાની બદલવી શું કામ પડે છે? લોપ ન થતો હોય ને તો. લોપ ક્યારે થાય? તો આ ચલના સહગુણક છે ને વિરોધી હોવા જોઈએ. આ 2 હોય ને તો આ -2 થવા જોઈએ. એટલે આપણે પહેલાં 2 કરી દીધા ગુણીને, પછી વિરોધી માટે નિશાની બદલી દીધી, પણ નિશાની બધાની બદલે. તો હવે આના પરથી ખાસ VSQ જે પરીક્ષામાં પૂછાય છે ને ભૂલ થાય છે, ખાસ જોજો. ચાલો આવું એક સમીકરણ તમને આપી દીધું છે, અને બીજું સમીકરણ આવું આપ્યું છે. આ સમીકરણ 1, આ 2, અને તમને એવું કીધું કે આપેલ સમીકરણ યુગ્મમાં એક્સનો લોપ કરવા માટે સમીકરણ 2 ને ખાલી જગ્યા વડે ગુણવા પડે. ફરી આ 2 સમીકરણ આપ્યા છે ને એવું કીધું છે કે આ સમીકરણ યુગ્મમાં એક્સનો લોપ કરવા માટે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવા પડે? તો વિચારજો, 2 ને 2 વડે ગુણવા પડે એ વાત તો સાચી જ, પણ એનાથી લોપ થતો નથી. આપણને કીધું લોપ કરવા માટે, તો વિચારો લોપ કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો -2 વડે ગુણવા પડે તો લોપ થશે. એટલે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ને ત્યારે પહેલાં 2 વડે ગુણીએ ને પછી નિશાની બદલાય, પણ VSQ હોય ને તો ડાયરેક્ટ આ જ લખવાનું, લોપ કરવા માટે -2 વડે ગુણવા પડશે આખા સમીકરણને. અહીંયા -6 થઈ જાય, અહીંયા -16 થઈ જાય, એટલે આ એક્સનો લોપ થાય. એટલે ત્યારે નિશાની સાથે જ લઈ લેવાની કે -2 વડે ગુણવા પડે. ક્લિયર? ચાલો હજુ આગળ આનામાં VSQ આવા પૂછાય છે
3x + 2y = 7, 1 અને 2. તો અહીંયા આપેલ સમીકરણ યુગ્મમાં એક્સનો લોપ કરવા માટે સમીકરણ 2ને કેટલા વડે ગુણવા પડે? ખાસ જોજો, એક્સનો લોપ કરવા માટે સમીકરણ 2ને કેટલા વડે ગુણવા પડે? વિચારો, અહીંયા તો સમાન ચલ સહગુણક લાવવા માટે 1ને 3 વડે ગુણવા પડે. જુઓ, 1ને 3 વડે ગુણીશ તો 3x થશે. પણ તમને હવે પ્રશ્ન તો એવો પૂછ્યો કે 2ને કેટલા વડે ગુણવા પડે. એનો અર્થ કે તમારે 1ને તો ગુણવાના છે, એ લખવાનું જ નથી. આને તમારે કેટલા વડે ગુણવાના ને એવું પૂછ્યું. તો એક્સનો લોપ કરવા માટે તમારે 2ને ગુણવાના કીધા ને, એનો અર્થ કે 2ને કેટલા વડે ગુણવું તો સહગુણક આના જેટલો થાય? તો વિચારો, 1/3 વડે ગુણવાના. આ આખા સમીકરણને 1/3 વડે ગુણવું તો 3 3 કેન્સલ, આવી ગયા જુઓ આના જેટલો સહગુણક. ક્લિયર? એટલે દાખલા ગણતી વખતે આપણે 1ને 3 વડે ગુણીને ફટાફટ સોલ્યુશન થઈ જવાનું, સરળ રૂપ આવી જાય છે. પણ VSQમાં કઈ રીતે પૂછ્યું છે ને એ ખાસ જોવું. અહીંયા સમીકરણ 2ને કેટલા વડે ગુણવાના? 1/3 વડે. માની લો કે એવું પૂછ્યું વાયનો લોપ કરવા સમીકરણ 2ને કેટલા વડે ગુણવાના? તો વિચારો 1/2 વડે, તો 2 2 કેન્સલ થઈ જાય, પણ આખા સમીકરણને ગુણાય. ક્લિયર? તો આ આટલા VSQ આવી શકે. એવું હોય તો રિપીટ કરીને ફરી આટલું પાછું ભણી જજો. આ જે VSQની વાત થઈ ને એ. ચાલો હવે આ પ્રમાણેના દાખલા તરફ જઈએ. સૌથી પહેલું છે ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 છે. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. હવે જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. હવે જો અહીંયા તમને ગુણોત્તર ડાયરેક્ટ આપી દીધો છે 9:7. આવકનો ગુણોત્તર 9:7 છે. ભાઈ, આવકનો ગુણોત્તર 9:7 હોય ને તો તમારે આવકનો ગુણોત્તર 9:7 છે તો બંનેનો એક્સ ચલ આપીએ અને બીજો ગુણોત્તર આપ્યો ખર્ચનો, એ ગુણોત્તરને વાય ચલ આપી દઈએ. ભાઈ, આપણે એવું શીખી જાય જેમ આવે એટલે એક્સ લાવે, જેમ આવે એટલે એક્સ લાવે. તો અહીંયા 2 વખત જેમ છે તો એક એક્સ લાવે ને એક વાય લાવે. ચલો જોઈએ. ધારો કે બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને 7x છે. 9:7 હતી આવક, એને આપણે એક્સ ચલ આપ્યો, 9x અને 7x. હવે એમના ખર્ચનો ગુણોત્તર 4:3 છે. તો આપણે ધારી લઈએ તો એમના માસિક ખર્ચ અનુક્રમે 4y અને 3y છે. ચલો, બંને વ્યક્તિ છે ને 2000 રૂપિયા બચત કરે છે. હવે બચત એટલે આવકમાંથી ખર્ચને બાદ કરો અને જે વધે એને બચત કહેવાય. તો બંને વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે. પહેલા વ્યક્તિની માસિક આવક 9x અને ખર્ચ 4y છે, તો 9x - 4y = 2000 થાય. આ બચત મળી. બીજો વ્યક્તિ 7x આવક છે અને 3y ખર્ચ છે અને 2000 બચાવે છે, તો 7x - 3y = 2000. આ બીજું સમીકરણ. ક્લિયર? ભાઈ, ગુણોત્તર આપ્યો હતો ને એટલે ડાયરેક્ટ ગુણોત્તરને એક્સ એક જ ચલ અપાય. તો પહેલા ગુણોત્તરને એક્સ આપ્યો, બીજા ગુણોત્તરને વાય આપ્યો. ચલો હવે આગળ. હવે જોઈએ આમાં. ભાઈ, અહીંયા છે ને જુઓ, કાં તો એક્સનો લોપ કરવો હોય ને તો એક્સના સહગુણક સમાન કરવાના, વાયનો લોપ કરવો હોય તો વાયના સમાન કરવાના. કોઈ પણને સમાન કરી શકાય, કોઈ પણ એક ચલનો પહેલા લોપ કરી શકાય. માની લો કે મારે વાયનો લોપ કરવો છે, તો વિચારો વાયનો લોપ ડાયરેક્ટ આને ગમે એટલા વડે ગુણું તો 3 નહીં આવે અને આને ગમે એટલા વડે ગુણું 4 નહીં થાય. તો અલ્ટરનેટ ગુણીએ. આના સહગુણક વડે આને ગુણીએ અને આના સહગુણક વડે આને ગુણીએ. તો સમીકરણ 1ને 3 વડે અને 2ને 4 વડે ગુણીએ. તો સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 4 વડે ગુણતા. ચલો, સમીકરણ 1 આખાને 3 વડે ગુણવું એટલે આ મળશે. નિશાની જોજો ખાસ. સમીકરણ 2ને 4 વડે ગુણ્યા, જુઓ તો આ સમીકરણ મળ્યું. ભાઈ, -12 સમાન છે તો લોપ ન થાય, નિશાની બદલવી પડે. તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસના પ્લસ થશે, અહીંયા પ્લસના માઇનસ. તો -12y + 12y લોપ થઈ ગયો, કેન્સલ, 0. 27x - 28x તો -x અને 6000 - 8000 તો -2000. માઇનસનો કેન્સલ થશે તો x થઈ ગયા 2000. હવે 2000 કિંમત 1 અથવા 2 ગમે તેમાં મૂકીએ. ચાલો, સમીકરણ 2માં એક્સની જગ્યાએ 2000 મૂક્યા. હવે આ સાદુરૂપ તો તમને આવડે, ખાસ નિશાનીમાં ધ્યાન રાખજો. આ 14000 સામે જાય તો 2000 - 14000 -12000. માઇનસ કેન્સલ અને 3 છેદમાં જશે તો y થશે 4000. હવે તમને જો અહીંયા ખાલી એક્સ અને વાય ઉકેલ શોધવાનું નથી કીધા, તમને એમ કીધું કે એની આવક શોધો. આવકના ગુણોત્તર હતો 9:7
અને એમાં આપણે ચલ આપ્યો તો એક્સ, તો અહીંયા વાય શોધવાની જરૂર નથી. ખર્ચ કીધો હોત ને તો આપણે વાયની જરૂર પડે, પણ આપણે શોધી જ લેવાનો, જેથી કરીને તમે સાદુરૂપ આપો ને આન્સર આવે ને તો પહેલાં ગુણોત્તરમાં મૂકો ને કે બચત 2000 છે તો ખબર પડે આન્સર સાચો ખોટો એમ. તો બંને વ્યક્તિની માસિક આવક શોધી કે ના, પહેલાંની 9x હતી એટલે એક્સની કિંમત મૂકી 2000, 9 ગુણ્યા 2000 18000. બીજાની હતી 7x ધારી હતી આપણે, તો 7 × 2000 એટલે 14000 રૂપિયા આવક છે. ક્લિયર? તો આ આવક શોધવાની કીધી હતી ને, એટલે ગમે ત્યારે દાખલો ગણો ને તો છેલ્લે શું શોધવાનું કીધું છે ને ખાસ જોઈ લેવું. અહીંયા તમે ખાલી એક્સ ને વાય શોધીને બેસી જશો, ખોટું પડશે. ઉતાવળમાં આવક એક્સ ને ખર્ચ વાય છે એવું ધારીને આવક પૂછી છે એક્સ = 2000 એવું લખી દો તોય ખોટું. આવક 9x અને 7x હતી તો એમાં કિંમત મૂકીને આન્સર લાવવાનો. ચાલો આગળ, ઉદાહરણ નંબર 12. નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરી શોધો. ચલો પહેલું સમીકરણ, બીજું સમીકરણ. હવે તમને ખ્યાલ છે. માની લો કે તમારે ગમે એનો લોપ કરવો હોય, માની લો કે મારે એક્સનો લોપ કરવો છે, તો અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો આને 2 વડે ગુણી દો ને એટલે અહીંયા 4 થવાના થાય. સમીકરણ 1 ને 2 વડે ગુણતા. ચાલો 1 ને હું 2 વડે ગુણું છું, જુઓ તો આ થવાના 4x + 6y = 16. બીજું સમીકરણ તો એમ જ લોપ કરવા માટે નિશાની બદલીએ, વિરુદ્ધ કરીએ. જો તો 4x - 4x કેન્સલ, 6y - 6y પણ કેન્સલ, તો આ બાજુ 0 થઈ ગયા અને આ બાજુ 16 - 7 એટલે 9 થઈ ગયા. 0 = 9. આ તો આગળ જોઈ ગયા કે જે શક્ય નથી, માટે આપેલ સમીકરણ યુગ્મની એક પણ ઉકેલ ન મળે. ઉકેલ ગણ કેવો થવાનો? ખાલી ગણ. આવું શક્ય બનતું નથી. ચાલો ઉદાહરણ નંબર 13. જો હવે આ ખાસ અગત્યનો છે. આ દાખલો જે છે ને એ સંખ્યા પરથી છે અને સંખ્યાવાળા દાખલા ફરી ચોથા ચેપ્ટરમાં છે, એટલે થોડું ખાસ ધ્યાન આપજો ને સમજવું પડે એવું છે. એવું પડે તો રિપીટ ફરી જોવો જ આ દાખલો ખાસ 1-2 દિવસ પછી ફરી જોવો પડે તો આ જોજો ખાસ. ઉદાહરણ 13. 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો 66 છે. પહેલાં તો રકમ સમજજો, 2 વાર વાંચજો. એવું કીધું છે 2 અંકની એક સંખ્યા છે. હવે આ 2 અંકની સંખ્યા અને એના અંકોની અદલાબદલી કરવાની, અને જે સંખ્યા મળે એ બેયનો સરવાળો કરો ને તો 66 મળે છે. અને તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે, તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યાઓ છે. ચાલો પહેલી વાત તો એ કે અહીંયા તમને અદલાબદલી કોની કરવાની? અંકોની. ભાઈ સંખ્યા પરથી અંક બને કે અંક પરથી સંખ્યા? તો વિચારો અંક પરથી સંખ્યા બને, સંખ્યા પરથી અંક નહીં. માની લો કે કોઈ અંક 2 અને 4 પણ તમને એમ કીધું કે કોઈ એક સંખ્યાનો એકમનો અંક 2 છે અને દશકનો અંક 4 છે, ખબર પડી જાય સંખ્યા 42 છે. આ સંખ્યા કહેવાય, જ્યારે 4 અને 2 અંક કહેવાય. આ સંખ્યાના અંકો કયા? 4 અને 2. માની લો કે તમને એમ કીધું હોત કે એકમનો અંક 5 છે અને કોઈ સંખ્યાનો દશકનો અંક 3 છે, તો સંખ્યા કઈ બને? 35 બને. જુઓ બને કે નહીં? હા, તો આ રીતે. અને આ પછી તમને આમાં એવું કીધું છે કે આ અંકોની પાછી અદલા બદલી કરવાની, એટલે દશકનો એ એકમનો કરવાનો ને એકમનો એ દશકનો કરવાનો, એટલે કે તો સંખ્યા પાછી 53 થઈ જાય. તો આ બે સંખ્યાનો સરવાળો તો 88 થાય છે, પણ આપણને એવું કીધું કે એવી બે સંખ્યાનો સરવાળો શું થઈ જાય છે? 66. તો એક સમીકરણ આના પરથી મળશે અને એક સમીકરણ તમને એવું કીધું કે આ બે અંકોનો તફાવત કેટલો આપ્યો છે? 2 છે એમ. તો આ રીતે આપણે બે સમીકરણ બનાવવાના છે. તો હવે બે અંક છે ને એ બે અંકની સંખ્યા આપણે ધારવાની છે, આપી નથી. તો એ બે અંકની સંખ્યા માટે અંકો પહેલાં તો ધારી લઈએ કે એકમનો અંક કયો છે અને દશકનો અંક કયો છે. તો આપણે પહેલાં એ ધારી લીધો. જુઓ, ધારો કે બે અંકની સંખ્યાનો એકમનો અંક x છે, દશકનો અંક y છે. ભાઈ આ સંખ્યા શોધવાની છે. જો આપણે અપૂર્ણાંક શોધવાનો હતો ને આગળ, ત્યારે અંશ x ને છેદ y ધાર્યો હતો. અંશ x હોય ને છેદ y હોય તો અપૂર્ણાંક કયો બનતો હતો? x/y. તો હવે અહીંયા એકમનો અંક x છે અને દશકનો અંક y છે, તો આપણે આ સંખ્યા શોધવાની છે. તો આપણે એકમનો અંક x હોય ને દશકનો અંક y હોય ને એવી સંખ્યા કઈ મળે? તો પહેલાં એ શોધવી પડે. તો પહેલાં તો સંખ્યા એકમનો અંક x ને દશકનો અંક y હોય ને તો એ સંખ્યા મળે 10y + x. ભાઈ આ પ્રશ્ન થશે, હવે આ 10y + x કઈ રીતે આવ્યો? ચાલો એ હવે ખાસ સમજવું. એ જ ખાસ સમજવાનું છે કે અંકો પરથી સંખ્યા કઈ રીતે મળે.
જુઓ અહીંયા પહેલાં તો હું લખી દઉં. એકમનો અંક કયો ધાર્યો આપણે? એક્સ. અને દશકનો અંક કયો ધાર્યો આપણે? વાય. માની લો કે કોઈ સંખ્યાનો એકમનો અંક 3 છે અને દશકનો અંક 5 છે, તો સંખ્યા કઈ બને છે? 53 બને છે. તો તમને પ્રશ્ન થશે કે એકમનો અંક આવો, તમને ઉત્તર આવો જ મળશે કે એકમનો અંક, જો એકમનો અંક 3 ને દશકનો અંક 5 હોય તો સંખ્યા 53 મળે. તો એકમનો અંક x ને દશકનો અંક y હોય સંખ્યા yx મળે. બરાબર ને? બિલકુલ ખોટી વાત છે. yx એનો અર્થ કે y ઇન્ટુ એક્સ, તમે આ બેનો ગુણાકાર કરી દીધો. દશકનો અંક ગુણ્યા એકમનો અંક ગુણ્યા કરો એટલે તમને સંખ્યા મળે. તો અહીંયા દશકનો અંક 5, એકમનો અંક 3, તો 5 તેરી 15 મળવા જોઈએ ને, આ તો 53 મળે. એનો અર્થ કે અંકો પરથી સંખ્યા મેળવવી એ ગુણાકાર થતો નથી. તો આના પરથી, અંકો પરથી આ સંખ્યા મળે છે કઈ રીતે? તો એ સમજીએ કે આપેલ અંકોને એના સ્થાન કિંમત સાથે ગુણતી જવાની. આપેલ અંકોને એની સ્થાન કિંમત સાથે ગુણતા જવાની અને એ બધાનો પછી સરવાળો કરવાનો. સ્થાન કિંમત હવે તમે ભણી ગયા છો. એકમના અંકની સ્થાન કિંમત 1 હોય, દશકના અંકની સ્થાન કિંમત 10 હોય, 100ના અંકની સ્થાન કિંમત 100 હોય, 1000ના સ્થાને જે અંક હોય એની સ્થાન કિંમત 1000 કહેવાય. તો એ રીતે આ જ સંખ્યા જોઈએ. ચાલો, દશકના અંકની સ્થાન કિંમત 10, તો આને 10 વડે ગુણો, ચાલો 50 થઈ ગયા. એકમના અંકની સ્થાન કિંમત 1, તો 3 ને 1 વડે ગુણો, કેટલા થયા? 3. આ બેયનો સરવાળો કરો તો જુઓ 53 આવે. તો સંખ્યા, અંકો પરથી સંખ્યા આ રીતે બને છે. આપણે અત્યાર સુધી સીધી આના પરથી આ બનાવતા જ શીખી ગયા, પણ બને કઈ રીતે ને જોયું જ નથી. તો હકીકતમાં અંકો પરથી સંખ્યા આ રીતે બને છે. હજુ જોઈએ, માની લો કે એકમનો અંક 8 છે અને દશકનો અંક 9 છે. તો 9 કેટલા વડે ગુણાય? 10 વડે, એટલે 90 થવાના. 8 કેટલા વડે ગુણાય? એકમના સ્થાને છે એટલે 1 વડે. બેયનો સરવાળો 98. જુઓ તો દશકનો અંક 9, એકમનો અંક 8, થઈ ગઈ સંખ્યા 98. 3 અંકની કોઈ સંખ્યા છે, માની લો કે 382 છે. ચાલો, એકમનો અંક 2, તો 1 વડે ગુણાશે. દશકના સ્થાને 8 છે તે 10 વડે ગુણાય એટલે 80 થાય. 100ના સ્થાને 3, તો એ 100 વડે ગુણાય તો 300 થાય. આ બધાનો સરવાળો કરો એટલે આ સંખ્યા મળી ગઈ. ક્લિયર આટલું? આ જ રીતે આમાં કામ કરીએ. જુઓ, એકમનો અંક x, દશકનો અંક y. y ક્યાં છે? દશકના સ્થાને 10 વડે ગુણાશે. એકમના સ્થાને કોણ છે? x, તો 1 વડે ગુણાશે. અને આ બેયનો હવે શું કરવાનો? સરવાળો, એટલે સંખ્યા મળે. અહીંયા કર્યું ને એ જ કામ કર્યું. જોજો, દશકના સ્થાને છે અને 10 વડે ગુણ્યા, એકમના સ્થાને છે અને 1 વડે ગુણ્યા, અને એ બધાનો શું કરી દીધો? સરવાળો. તો આ સંખ્યા મળી 10y પ્લસ x. ક્લિયર? હવે માની લો કે ગણતરી કરતાં કરતાં x 3 આવી ગયા, y 5 આવી ગયા, તમને ભાન પડે જ કે આ સંખ્યા 53 બને એમ. જુઓ, દશકના સ્થાને 5 આવ્યા કે નહીં yની જગ્યાએ, તો એ 5. એકમના સ્થાને x 3 આવ્યો, 53. મૂકો આમાં કિંમત. ચાલો, y કેટલા? 5, તો 10 × 5 પ્લસ x કેટલા? 3. 50 પ્લસ 3 આવી ગયા 53. એટલે કે આ સંખ્યા સાચી છે. તો હવે તમારે એટલું યાદ રાખવાનું કે અંકોમાં અદલા બદલી કીધી હોય, અંકોમાં ફેરફાર કરવાનો કીધો હોય ને, અંશ અને છેદમાં ફેરફાર કીધો તો આપણે અંશ અને છેદ ધાર્યા. અપૂર્ણાંક આખો નહોતો ધાર્યો, અંશ અને છેદ પરથી અપૂર્ણાંક બનાવ્યો હતો. તો અહીંયા તમને ફેરફાર કેમાં કીધો? અંકોમાં. તો આપણે સંખ્યા ન ધારવાની હોય, અંક ધારવાના હોય, અને અંક પરથી સંખ્યા લાવવાની હોય. તો આપણે અંક ધારી લીધા. એકમનો અંક ધારો કે x ને દશકનો અંક y. તો સંખ્યા કઈ બની? હવે ખ્યાલ આવશે. જુઓ, દશક તો મૂળ સંખ્યા કઈ થઈ? દશકનો અંક y છે અને 10 વડે ગુણાય. એકમનો અંક x છે એને 1 વડે ગુણાય, તો સંખ્યા થઈ ગઈ 10y પ્લસ x. ક્લિયર? હવે એમાં આગળ ફેરફાર કરીએ. જુઓ, હવે તમને એવું કીધું છે અંકોની અદલા બદલી કરીએ, તો અદલા બદલી કરતા જે સંખ્યા મળે ને એ અને આ મૂળ સંખ્યા બેયનો સરવાળો 66 છે. તો હવે અદલા બદલી કરીને સંખ્યા મેળવીએ. ચાલો, અંકોની અદલા બદલી કરતા એકમનો અંક x હતો એ શું થઈ જાય? y. અને દશકનો અંક y હતો એ શું થઈ જાય? x થાય. તો હવે નવી સંખ્યા કઈ બને? ફરી યાદ રીતે બનાવવાની સંખ્યા, નવી સંખ્યા. જુઓ, દશકના સ્થાને x છે કે નહીં, એ 10 વડે ગુણાય. એકમના સ્થાને y છે એ 1 વડે ગુણાય. બેયનો સરવાળો કરો એટલે 10x પ્લસ y થાય. આ રફમાં પ્રયત્ન કરજો. નવી સંખ્યા કઈ થઈ ગઈ? 10x પ્લસ y. હવે મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા
મળતી સંખ્યાનો સરવાળો 66 છે. આવું વિધાન તમને આપેલું છે. તો મૂળ સંખ્યા કઈ 10y પ્લસ એક્સ અને અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ 10x પ્લસ વાય, બેયનો શું કરી દીધો સરવાળો. એ કેટલો આવે છે 66. ચાલો સાદરૂપ આપીએ x પ્લસ 10x 11x, 10y પ્લસ વાય 11y ઇક્વલ ટુ 66, 11 કોમન તો x પ્લસ વાય ઇક્વલ ટુ 6. પહેલું સમીકરણ મળી ગયું. અને બીજું તમને એવું કીધું છે સંખ્યાના બંને અંકોનો તફાવત 2 છે. બે અંક કયા એક્સ અને વાય, એનો તફાવત કેટલો આપ્યો તમને 2. તો એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 2. અંકોનો તફાવત કીધો. જો સંખ્યાનો તફાવત કીધો જ ને કે મૂળ સંખ્યાને અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો તફાવત 2, તો આ સંખ્યાઓ લેત. પણ અહીંયા તમને અંકોનો તફાવત કીધો એટલે અંક તો એક્સ અને વાય જ છે. તો એ બેનો તફાવત કેટલો લીધો 2. આ સમીકરણ નંબર 2. ભાઈ વિચારો તફાવત ધન કીધો. તમને ખબર છે એક્સ અને વાયમાં એક્સ મોટો જ હશે. 53 છે તો તફાવત 2 આવે. જો અંકોનો તફાવત 2 આવે. ખ્યાલ આવ્યો? માની લો કે આ એક્સ છે આ મોટા છે એટલે આવી રીતે આવે છે. વાય મોટા હોય તો 35 થાય. તો આમાં તો આ મોટા છે એટલે જરૂરી નથી કે એક્સ માઇનસ વાય જ 2 હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એક્સ માઇનસ વાય હોય વાય જ 2 હોય એવું જરૂર નથી. વાય મોટા હોય તો વાય માઇનસ એક્સ 2 થાય. એટલે આપણે તો બંને વિકલ્પ લેવા પડે. એક્સ માઇનસ વાય 2 હોઈ શકે. વાય જો સરવાળો 2 છે એવું કીધું હોત ને તો એક્સ પ્લસ વાય 2, વાય પ્લસ એક્સ એ 2, તો 2 ઇક્વલ જ થાય. સરવાળામાં એક્સ પ્લસ વાય લખો વાય પ્લસ એક્સ ફેરફાર ન થાય. પણ અહીંયા તમને તફાવત ધન કીધો છે ને એટલે તમે ધારી ન શકો કે એક્સ જ મોટા હોય. એકમનો અંક મોટો હોઈ શકે, દશકનો મોટો હોઈ શકે. એટલે જો એક્સ મોટા હશે ને તો એક્સ માઇનસ વાય 2 અને વાય મોટા હશે તો વાય માઇનસ એક્સ 2. એટલે આપણે બંને વિકલ્પ લીધા. એટલે જ જો અહીંયા ટીક કર્યો છે. આ વારંવાર જોજો. ઉદાહરણ નંબર 13 ગણજો જ. હમણાં તો એવું લાગે ને તો 3 દિવસ કન્ટિન્યુ આ દાખલો રોજ હોમવર્કમાં તમારે લખવાનો જ. એક્સ માઇનસ વાય 2, વાય માઇનસ એક્સ પણ 2. આના પરથી આ વિધાન પરથી આપણને 2 સમીકરણ મળ્યા. એ બંનેને વારાફરતી આ પહેલાં સાથે ઉકેલીએ. ચાલો પહેલાં 1 અને 2 લઈએ. સમીકરણ 1 અને 2 પરથી ચાલો જો કોઈને ગુણવા પડે એમ નથી. એક્સના સહગુણક એ સમાન, વાયના સમાન છે એટલે ગુણવાની જરૂર નથી. ડાયરેક્ટ જ 1 અને 2 પરથી પહેલાં એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 6 અને આમાં બીજું એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 2. જો અહીંયા વાયનો ડાયરેક્ટ લોપ થઈ જાય છે. નિશાની વિરુદ્ધ જ છે. ન થતો હોય તમારે એક્સનો લોપ કરવો છે તો અહીંયા નિશાની બદલો તો આ પ્લસ થઈ જાય તો એક્સનો લોપ થાય. પણ વાયનો લોપ નિશાની બદલા વગર થઈ જાય છે. નિશાની વિરુદ્ધ છે એટલે તો વાયનો લોપ એક્સ પ્લસ એક્સ 2x, 6 પ્લસ 2 8 તો એક્સ 4 થઈ ગયા. સમીકરણ 1માં એક્સ 4 મૂકો તો વાય થઈ જાય 2. ક્લિયર? તો મૂળ સંખ્યા કીધી ને આ સંખ્યા, હા તો તે સંખ્યા શોધો એવું કીધું છે. તો આ મૂળ સંખ્યામાં હવે કિંમત મૂકો. ચાલો વાય અને એક્સની. વાય 2 મૂકો, એક્સ 4 મૂકો. વાય 2 મૂકશો એટલે અહીંયા 20 થશે અને એક્સ 4 મૂકો એટલે 20 પ્લસ 4 24 થવાના. જુઓ આવી જાય છે કિંમત. આ બંનેનું પાલન કરે. પહેલો વિધાન એવું હતું કે આ સંખ્યા એટલે 24 અને એના અદલા બદલી કરતાં મળતી સંખ્યા એટલે કઈ 42 થાય. અદલા બદલી કરો તો એ બેન સરવાળો 66 છે. જુઓ થઈ જાય છે. બીજું વિધાન એવું હતું કે આ બે અંકોનો તફાવત 2 છે. જુઓ તો 4માંથી 2 બાદ કરો થઈ ગયા 2. ક્લિયર? આગળ આવો. હવે 1 અને 3 ને ઉકેલીએ. જુઓ 2 ને એક સાથે ઉકેલો, 3 ને એક સાથે ઉકેલીએ તો આમાંય વાય એક્સનો લોપ ડાયરેક્ટ થાય છે. નિશાની વિરુદ્ધ છે એટલે તો એમ જ રાખીએ. એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 6 અને માઇનસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 2. એક્સનો લોપ વાય પ્લસ વાય 2y, 6 પ્લસ 2 8, વાય 4 થઈ ગયા. વાય 4 સમીકરણ 1માં મૂકો તો એક્સ પ્લસ 4 6 એક્સ 2 આવે. તો મૂળ સંખ્યા તો આતી 10y પ્લસ એક્સ, એમાં આ કિંમત મૂકો. ચાલો એક્સ 2 મૂકો અને વાય 4 મૂકો તો કેટલા થવાના? 10 ઇન્ટુ 4 પ્લસ 2 40 પ્લસ 2 42. તો આ જ થઈ ગયું ને. સંખ્યા કઈ આવી? 42. અદલા બદલી કરો તો 24. બેનો સરવાળો 66. સાચી વાત. બંનેના અંકોનો તફાવત કેટલો? 2. બંનેનું પાલન કરે છે એટલે આ 2 સંખ્યાઓ મળે છે. 24 અથવા 42 2 સંખ્યાઓ આવી મળે કે જે આનું પાલન કરે. ખાસ અગત્યનો દાખલો વારંવાર કહું છું કે આ હમણાં 2-3 દિવસ કન્ટિન્યુ રોજ હોમવર્કમાં એક વખત ઉદાહરણ 13 ગણી જવું, જાતે સમજી જવું. જો બીજું સમીકરણ બીજા વિધાન છે ને અંકોનો તફાવત 2 એમાં એક્સ માઇનસ વાય 2 અને વાય માઇનસ એક્સ 2 2 વિકલ્પ લઈએ છીએ. 2માંથી કોઈ એક રહી જશે ને તોય દાખલો અધૂરો ગણાશે. એટલે બંને વિકલ્પ ખાસ લેવા ભૂલાય નહીં, જેની ખાસ તકેદારી લેવી. અસ્તુ.